हरि श्री गोपीजन वल्लभाय नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय परम नमः। श्री वल्लभने हृदयમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય। વ્યાસજીની ચિંતાનું પ્રકટ થવું, નારદજીનું પધારવું, નારદજીની પૂર્વની જન્મની કથા અને એના દ્વારા કથામાં જે આપે દર્શન કરાવ્યું કે કેવી રીતે સનત કુમારની સેવા પ્રાપ્ત થઈ અને એ નાની વયના નારદજીને સનત કુમારીની સેવા પ્રાપ્ત થતા એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરતા જે સંતોમાં ધર્મ હોય એમાં રુચિ, સંતોના ધર્મની રુચિ આપનામાં પ્રકટ થઈ। તો જે સંતોમાં ત્રણ મુખ્ય ધર્મો હોય એના સંદર્ભમાં આપણે ગઈકાલે જોયું હતું। તો એ ત્રણ ધર્મો એકદમ ટૂંકાણમાં જ આપેલું હતું, પણ એના અનુલક્ષીને મનન ચિંતન દ્વારા આપણે વૈષ્ણવો પધાર્યા હોય, આચાર્ય ચરણનું નામ હોય કે પછી પુરુષોત્તમ નામ સહસ્ત્ર હોય કે કોઈ પણ પ્રભુની એવી લીલા હોય જે આના સ્મરણમાં આવી હોય, મનનમાં આવી હોય, તો આપણે જરૂરથી લઈશું। એક ખાલી ખુલાસો કરી દઈએ કે ગઈકાલે જે થયેલું હતું કે કોઈ બોલ્યું નહીં હશે, હું તો જોઈન નથી થઈ એટલે બરાબર છે, પણ આપણે આ વાતની ખાસ તકેદારી રાખીએ કે આમાં ઇન્ડિયા વાળાને કહીએ છીએ કે બોલો કે અહીંયા વાળાને એવું કશું છે નહીં। જેને અવકાશ હોય અને જેને મનન ચિંતન દ્વારા જે પણ થયું હોય એ લો, અને ના લેવાય તો આપણે એક વાર્તાજી પણ લેતા થવાનું કે જેના સંદર્ભમાં કંઈક ને કંઈક નીકળી આવે। તો આ આપણા ક્રમમાં જે લઈએ છીએ આપણે એનું આપણને આનંદ હોવો જોઈએ, નહીં કે હવે ચાલુ થયું, હવે આપણે તો યાદ નથી, શું કરીશું, એવું નથી। એ કરવા માટે આપણે આ નથી વાગોળતા। આપણે વાગોળીએ છીએ કે પ્રભુ આપણને એ દ્રઢ કરાવે અને વૈષ્ણવો જ્યારે હૃદયમાં બિરાજે તો એ જે ભાગવતજી, જે પ્રભુના ગુણગાન, જે આ પૂરા ભાગવતજી કૃષ્ણનું સ્વરૂપ છે। દ્વાદશ અંગ, દ્વાદશ સ્કંદ। તો આપની જે એક સ્કંદમાં એક જે કાંઈ વર્ણન છે પ્રભુની લીલાનું, એમાં ફક્ત ને ફક્ત કૃષ્ણ જ રહેલા છે। એટલે આપણે એના સંદર્ભથી એ આપના માથે બિરાજમાન ઠાકોરજી અને એમને 84,252 ભગવદીઓને શું સાનુભવ કરાવ્યા અને એમના કેવા ગુણો હતા। અત્યારે ચાલી રહ્યું છે હીન અધિકાર, મધ્યમ અધિકાર, ઉત્તમ અધિકાર। જો હવે પછી આવું થાય કે કોઈ બોલે નહીં, યાદ ના આવે, તો ખાલી કોઈ વૈષ્ણવ ના પધાર્યા હોય તો કંઈ નહીં, 6 પ્રશ્ન પર, આખા જે 6 પ્રશ્નો છે ને એના પર આધારિત આ ભાગવતજી છે। 12 સ્કંદ યાદ હોય તો શરૂઆત થઈ પ્રશ્નથી। ઘણી વખત જવાબને જોતા જોતા પ્રશ્ન જ ભૂલાઈ જાય, એવું થતું હોય છે, પણ આ 6 પ્રશ્નો પર આધારિત પૂરા ભાગવતજી છે। તો પ્રથમ પ્રશ્ન તો કઈ ના હોય તો 6 પ્રશ્ન કયા હતા એને સ્મરણ કરવાનો પ્રયત્ન કરજો। કે પણ એવું નહીં કે આ બોલ્યું ના પેલું બોલ્યું, ઇન્ડિયા વાળા કોઈને એવું કરવાની જરૂર નથી કે આને બોલવું પડે, નાને ના બોલવું પડે, નાને અવકાશ છે ને આને નથી। જેને જે સ્મરણમાં આવે તે, કારણ કે આ આનંદ લેવાની વાત છે। જો શ્રવણ ભક્તિને જ્યારે પહેલામાં પહેલી મૂકીને પ્રથમ પગથિયે, તો શ્રવણ એ હૃદયમાં મનન ચિંતન દ્વારા જ ઉતરી શકે છે। બીજો ખાલી ફક્ત કર્ણમાં પ્રવેશ કરે એ શ્રવણ ના કહેવાય। કારણ કે એટલે મને જ્યારે અંગ્રેજીમાં 2 વર્ડ્સ છે કે એક તો હિયર અને લિસન। તો તમે આમ કશેથી પસાર થતા હોય તો તમે કહો કે આઈ હર્ડ લોટ ઓફ નોઇઝ, તો ત્યારે આ તમે સાંભળ્યું છે, કારણ કે તમારે એને ગ્રહણ નથી કરવાનું, એટલે તમારા કાનને અથડાયો એટલે તમને સંભળાયું।
તો એ તમે સાંભળ્યું એટલે હિયર. અને જ્યારે તમે બે જણ કોઈની વાત સાંભળી રહ્યા હોય એકચ્યુઅલી, કે જ્યાં એને તમારે પ્રોસેસ કરવાની છે, એને તમારે સમજવાની છે, એના અંતર્ગત તમારે જવાબ આપવાનો છે, ત્યારે તમે કહો કે આઈ લિસન ટુ યુ. તો બે ભેદ છે. એક તો કાનને અથડાયેલો અવાજ કાનને અથડાયો એટલે સંભળાવાનો જ છે, પણ આ શ્રવણ છે. એ શ્રવણમાં જો મનન અને ચિંતન નહીં મળેલું હોય તો એ અથડાઈને બહાર ફેંકાવા જેવું થઈ જશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ કોઈ પણ આપણે એકબીજાને પ્રેરણા આપી રહ્યા છે, એકબીજાની સાથે પકડીને ચાલી રહ્યા છે સત્સંગમાં આગળ. મને આવડે છે, તને આવડે છે, મારાથી ભૂલી જવાયું, તારાથી ભૂલી જવાયું, એવી કોઈ અહીંયા વાત જ નથી. અહીંયા ફક્ત ને ફક્ત વાત છે હૃદયમાં ઉતારવાની, મનન ચિંતન દ્વારા. જ્યારે ધંધુકીનું આગળ આવશે તો એ જ હતું કે કેમ એમને જ બધાએ કથા સાંભળી, કેમ એમના માટે જ મોક્ષની પ્રાપ્તિ થઈને, કેમ એમના માટે જ વિમાન આવ્યું. તો ફક્ત ને ફક્ત મનન ચિંતન. તો આ શ્રવણ પગથિયું પહેલું જ આપ્યું, પણ એમાં બધું જ આવી ગયું, કારણ કે એના દ્વારા જ પ્રભુ હૃદયમાં ઉતરવાના છે. શ્રવણ દ્વારા જે મનન ચિંતન થશે, જે લીલાનું, પ્રભુના સ્વરૂપનું જે મનન ચિંતન થશે, એના દ્વારા પ્રભુ બિરાજમાન થશે. તો એટલા માટે આપણે, અને એટલે જ કે અહીંયા આપણે કશે જ પહેલો સ્કંદ પૂરો કર્યો, બીજો કર્યો, આપણે કશે દોડવાની ઉતાવળ નથી. આ જે યાત્રા છે એને પ્રભુના સ્વરૂપને હૃદયમાં ઉતારીને એવરી ડે, જેટલા વર્ષો, જેટલા જે સમય લાગે એને ઉતારીને એને હૃદયમાં માણવાનું છે. એટલે ફરીથી કહું કે આ કોઈ એક જણ બે જણ બોલો ના બોલો એનો સવાલ નથી. મનન ચિંતન બધા માટે. એક વૈષ્ણવનો મને ફોન આવ્યો. વૈષ્ણવનું નામ એટલે નથી લેતી કે મને પોતાને પ્રત્યક્ષમાં થયેલી સરાહના ઓછી પસંદ છે, અને ઘણી બધી વાર તમને લોકોને એવું લાગતું હોય કે અમે આ કહ્યું પણ હજી તમે તો આમ જ કહો છો, આમ હજી આ. પણ મારો કહેવાનો તાત્પર્ય એ હોય છે કે તત્વના રહસ્યને સમજવા માટે હું હાય હા કરું તો ના ચાલે. પણ મને અત્યંત આનંદ થાય છે જ્યારે તમે બધા જે પણ રીતે તમારા હૃદયના ભાવોને પ્રકટ કરો છો ત્યારે. અને જ્યારે એમનો ફોન આવ્યો અને કીધું કે સાંભળ્યું, બહુ સાંભળ્યું, પણ જ્યારે મનન ચિંતન કરવું છે ત્યારે ખરેખર પુસ્તક વાર્તાજીના ખોલ્યા અને એટલો આનંદ આવ્યો. હું એમની આગળ પણ મારો જે ભાવ છે એ પ્રકટ નથી કરી શકી, પણ ખરેખર મારા હૃદયમાં જે મને આનંદ થયો, અને એક કહેવાય ને કે હૃદય આનંદથી ભરાઈ આવ્યું કે અરે ઠાકોરજી બધા વૈષ્ણવોને સાથે મળીને આપણે શું કરાઈ રહ્યા છીએ, આપણે પણ ક્યારેય વિચાર્યું નતું. તો આ જે આનંદ છે એ લેવાનું છે આપણે. એટલે કે ક્યારેય પણ એવું ના લાગવું જોઈએ કે અરે હવે બેસીશું, પછી પ્રશ્ન થશે, પછી મને યાદ નથી, એવું જરાક પણ નહીં. ખૂબ જ આનંદ થવો જોઈએ. અને એ આનંદ બતાવે જ છે કે આટલા આજે 5 વર્ષ થવા આવશે. 2025ની સાલ થઈ ગઈ. મે મહિનામાં 5 વર્ષ થશે. આપણી સંખ્યા સાથે આપણને કોઈ મતલબ નથી કે સત્સંગમાં સંખ્યા વધારો ઘટાડો, પણ જે બધાની તત્પરતા છે, મંડે ટુ ફ્રાઈડે બધાને ઘણું બધું ચાલતું હોય, પણ જે બધાની તત્પરતા છે. હું તો ઇન્ડિયાવાળાની તો બહુ સરાહના કરું કે મારી તો રાત્રે 10 વાગે લિટરલી ઉડી જતી હોય બેટરી, કશું મારું ઠેકાણું પણ ના હોય. તો આવા સમયે આટલી ઉંમરે આ રીતે કરવાનું અત્યંત કૃપા છે પ્રભુની. અને ઉપરથી બધા આ જે નિત્યમાં જોડાવાનો જે આપણો ક્રમ જ છે ને, એ જ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. કારણ કે કંઈ પણમાં હોય એ નિત્ય જે થવું જોઈએ, જે ડિસિપ્લિન જે આપણને ઠાકોરજી કરાવડાવે છે કે આપણે રોજે જોઈન થઈ શકીએ છીએ, એ જ બહુ મહત્વની વસ્તુ છે. હવે આ જે કરીએ છીએ એમાં આગળ વધવા માટે મનન ચિંતન પર ભાર મૂકીએ છીએ. તો આ 3 જે મુખ્ય ધર્મો છે એ લઈ અને પછી આપણે વાંચનમાં આગળ વધીએ. મેં આની અંદર નિશાબેન ભગવત ચિત નાદી એવું કઈક શબ્દ હતો ને, બોલાતું નથી, એનું પ્રોનાઉન્સ નથી કરી શકતા. તેમાં કયા વૈષ્ણવ? હા, બસ શબ્દ ચિંતનાદિ, ભગવત ચિંતન, ચિંતન આદિ. આદિ એટલે વગેરે, ચિંતન વગેરે.
તો તેમાં વૈષ્ણવનું મેં જરા કાલે થોડું કર્યું હતું. આવશે તો નથી ખબર, પણ જે હોય તે ના, પણ નારાયણદાસ પહેલા ભગવત ચિંતન આદિમાં શું કહ્યું? જરાક એક જ લાઈનની વિવેચન છે, તો એ ભગવત ચિંતન આદિ એટલે શું? હરિની ચિંતનમાં પ્રભુમાં, હરિની ચિંતન પ્રભુમાં રહે, ચિંતન મનનથી ભગવાનમાં પ્રીતિ થાય. હા, એટલે ભગવાનનું સ્વરૂપ અને લીલા હૃદયમાં ચિંતનમાં થાય. તો મને એવી રીતે સ્મરણ થયું હતું, જે મેં વાર્તાઓ કાલે વાંચી ને, તો તેમાંથી કે નારાયણદાસ દીવાન કાયસ્થ, એમાં મને લાગ્યું, પછી ખબર નહીં. હા, પણ એટલે કયો પ્રસંગ? હા, હું લઉં ને એ નારાયણદાસ કાયસ્થ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મારી સાથે વૈષ્ણવનો સંગ નથી, મને સત્સંગ કરવો હોય પણ હું એકલો પડી જાઉં છું, તો કોઈ સંગ નથી, તો કૃપા કરીને મને કોઈ વૈષ્ણવનો સંગ કરાવો. પછી શ્રી ગુસાઈજી પાસે ચાચા હરિવંશજી આવે છે, ત્યારે ચાચાજીને કહે છે ગુસાઈજી કે તમે ગૌડ દેશમાં જાઓ, બોલે ત્યાં નારાયણદાસ છે ને, ત્યાં એમને સાથે રહેજો. પછી ગૌડ દેશમાં જવા માટે ચાચા હરિવંશજી તો કહે છે કે ત્યાં હું કેવી રીતે રહીશ, બોલે આમ આપના દર્શન કેવી રીતે થશે મને? નારાયણદાસ ના વાર્તાજી છે, નારાયણદાસ કાયસ્થ ના છે ફોર શ્યોર. નારાયણદાસ દીવાન કાયસ્થ, દીવાન પણ નારાયણદાસ ને ત્યાં નહીં, પેલા એમને ત્યાં જાય છે ને, જે સેવક છે, કોઈને ખ્યાલ હશે, મને પણ ખ્યાલ છે, ગોપાલદાસ ના જે સસુર છે એમને ત્યાં જાય છે ને ચાચાજી. કારણ કે ચાચાજી પછી કે છે ને, જો આપણે રાઈટ ડિરેક્શનમાં જતા હોય તો, હું ખાલી એકવાર કે ચાચાજી એવું કે છે કે કૃપાનાથ હું ત્યાં કેવી રીતે રહીશ, તો કે હું એમને પણ ત્યાં નિત્યમાં દર્શન આપું છું, તમને પણ આપીશ, ભાઈલા કોઠારીને ત્યાં. ભાઈલા કોઠારી. કદાચ કોઈ કન્ફર્મ કરો પ્લીઝ વાર્તાજી, કારણ કે મને મને જરાક આમાં અહીંયા છે એટલે અટકાવું છું, સોરી. પણ સારું કર્યું ને. ચાચાજી છે ને ભાઈલા કોઠારીને ત્યાં જાય છે, કારણ કે એમને કોઈ સંગ નથી. અમદાવાદના ભાઈલા કોઠારી એવું લખેલું હતું. હા, એટલે પણ તમે જરાક મેક શ્યોર કરજો ને પ્લીઝ, વાર્તાજીમાં કંઈક બે ભેગું ના થઈ ગયું હોય. એમાં એવું હતું કે ભાઈલા કોઠારી ત્યાં વૈષ્ણવને જવાનું કે છે ચાચાજીને. હા, તમને ત્યાં તમને વૈષ્ણવ મળી રહેશે, એટલે ત્યાં જાય છે. એટલે કે હું નિત્યમાં દર્શન આપું છું ભાઈલા કોઠારીને, આપને પણ હું ત્યાં નિત્યમાં દર્શન આપીશ, અને પછી ત્યાં સત્સંગ કરાવે છે. જરાક જોઈ લેશો સંગીતાબેન તમે ફરીથી? હા, આ વાર્તા જ મેં ખોલી, વાર્તામાં તો એ જ બતાવે છે કે ચાચાજી અને નારાયણદાસ બેઠા બેઠા રાત દિવસ ભગવદ વાર્તા કર્યા કરે છે. આમ નારાયણદાસ નું દરબાર જવાનું છૂટી ગયું. પછી કેટલાક દિવસે વાર્તાના રસના નારાયણદાસ વિવશ થઈ ગયા, ત્યારે પ્રસાદ લેવાનું, સેવા બધું છૂટી ગયું. જ્યારે વ્યાકુળ થઈ ગયા હોય એવી દશા નારાયણદાસ ની થઈ, ત્યારે રાજ દરબારમાંથી નારાયણદાસ નું કામ તે નારાયણદાસ વિના બધું બંધ પડ્યું. એટલે રાજ દરબારના માણસે નારાયણદાસને ઘેર આવીને કોઈ માણસને પૂછ્યું, ત્યારે કોઈ એકે રાજ દરબારના માણસને કહ્યું કે એક વૈરાગી મથુરાથી આવ્યો છે, તેને નારાયણદાસને બાવરો કરી દીધો છે. આ સમાચાર સાંભળી રાજ દરબારના માણસે તે પાછા આગળ જઈ કહ્યા, ના, સાહેબ બરાબર છે. નારાયણદાસ, હા, આજે એક વૈરાગી આવ્યો છે અને એને બાવરો કરી દીધા છે. હા હા, તો ચાચાજીને ત્યાં પણ મોકલે છે. એટલે હા, બંને પ્રસંગમાં આવ્યું. એ મારા ધ્યાનમાંથી ગયું. મને પેલું ભાઈલા કોઠારીનું બરાબર, કારણ કે ભાઈલા કોઠારીની કથા વાર્તાની શરૂઆત જ આ રીતે થાય છે. નારાયણદાસજી નો કયો પ્રસંગ છે આ? કયા નંબરનો? 7મો કે 3જો લખેલું. એટલે હા, પેલામાં તો પહેલો પ્રસંગની શરૂઆત જ આ રીતે થાય છે. યા લો, બરાબર છે. હા, બસ એમાં તો 5 કે 6 વાર્તાઓ છે એક સાથે જ આવી. હા, પછી તો દેહ છૂટી જશે 7મા પ્રસંગમાં, તો એવી રીતે આના પછીના પ્રસંગમાં જ પેલું આવશે કે ગુસાઈજી પ્રભુને ખર્ચ માટે, કેટલો ખર્ચ છે માટે પત્ર મોકલશે. હા, લો તમે. તો બસ આ જ હતું કે આવી રીતે સત્સંગ મળવાથી એમને આવી રીતે કેટલું બધું આમ અહનિશ મનન ચિંતન થયા જ કરે. ભગવત ચિંતનમાં. બસ એ જ મને કાલે આ
કરતી હતી એકાદ વાર્તા મેં કહ્યું શોધી લઉં તો મને પણ ના, બહુ સુંદર. સ્મરણ અને છે. સોરી, મને જે યાદ હતું ને એ ખાલી એના માટે કે મેક શ્યોર કરવા માટે કહેતી હતી, ના પણ તો તમે સારું વાત કર્યું ને, કરી. સારું કર્યું ને, સારું કર્યું. હમ. બહુ સુંદર પ્રસંગ છે. એટલે કે બાવરો થઈ ગયો છે, એટલે એવો વૈષ્ણવી સંગ કરાયો કે ભગવત ચિંતનમાં જ પછી મન લાગેલું રહ્યું. અને આજે પણ રાજા કેટલા રસાવેશ મારી ગયા હતા જ્યારે બાળલીલાનું ચિંતન કર્યું ત્યારે. આજે રાજાને ખૂબ આનંદ હતો કે જેટલું સ્વરૂપને ચિંતન કર્યા કરે એટલું ઓછું છે, એવું રાજાએ આજે. નિશા, રાજાએ આજે એવું લીધું ને કે જે સોંધાનું અત્તર જે અંબા ક્ષત્રાણીએ જે લીધું ને ફલાવસ્થા, એ આખું સેન્ટન્સ બહુ કહી જતું હતું, પણ મને જરાક આમ મિસ થઈ ગયું કે શું કહેવા માંગે છે. આ વાર્તાજી આજે રેકોર્ડિંગ માંથી ફરી સાંભળવા પડશે. જે કીધું ને જયારે સોંધાનું અત્તર જયારે અંબા ક્ષત્રાણીજી લે છે કોના એ ભાવથી. સોંધાનું અત્તર છે ને એ સ્વામિનીજીના ભાવથી લે ને, એટલે ચીકનાસ છે ને એમાં અત્તરમાં. એટલે એ છે એ જે સ્નેહ છે તે સ્નેહની ચિકાસ છે, એકબીજાને પકડી રાખે છે. અંબાજીને ઠાકોરજી પકડી રાખે છે, ઠાકોરજીને અંબાજી પકડી રાખે છે એ સ્નેહથી. એ સ્વામિનીજીના ભાવથી જે સુગંધ આવે સોંધાની, એ રીતે. નિશા, દિનકર રાયજી ને ભાગવત વાંચન નું એટલો બધો એમ કે હતો કે આચાર્ય શ્રી એમની રાહ જોઈને એમ કે ભાગવત વાંચન શરૂ કરતા હતા, સાંભળવાનું એમને હતું. એમને પેલું મનન ચિંતનમાં લેશો એ માસી, તમે ક્યાં લેશો? એમને માસી એક જ મિનિટ સુધા ફોઈ ભગવતી ભગવત ચિંતનમાં લેશો ને. મુખ્ય શ્રોતા કયા ને એમને દિનકરદાસ શેઠ છે ને, એમને આચાર્ય ચરણે મુખ્ય શ્રોતા કયા. કારણ કે એમને છે ને પેલી કાચી રોટલી ખાઈને પછી એ ભગવત કથા સાંભળવા લીધે તો રોટલી કાચી ખાઈને ત્યારે પછી પેલા બીજા કયા વૈષ્ણવ તો એમને જોયું એટલે એમને કીધું એમને તો કાચી રોટલી ખાઈને અહીંયા કથા સાંભળવા આવ્યા છે. તો મહાપ્રભુજી કે આચાર્યજી મહાપ્રભુજી કહે આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે એમ કે કાલથી હું એમ કે તમારા આયા વગર કથા એમ કે નહીં ચાલુ કરું એમ. રોટલી શેકીને ઠાકોરજીને સમર્પિત કરીને પછી એમ કે તમે આ કથા સાંભળવા આવજો એમ. કહેવાનો તાત્પર્ય કે કથામાં જવાનું એટલું બધું એટલે પછી પેલું ભક્તિવર્ધિની સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દૃઢ, એની સેવા અને પછી કથા એમ. સેવામ્યામ કથામાં સેવાયામ વા કથાયામ વા. હવે પેલા નિશા બીજું બોલું? હા, લઈ લો. પણ આપણે પહેલો ધર્મ જો લેવાય તો લેજો. ભગવત ચિંતન નો 2 થયા મને નથી મળ્યું. ઓકે. પહેલું સંગ નિવૃત્તિમાં એક નામ છે સર્વ સંગ વિવર્જિત હો. પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં સર્વ પ્રકારની સંસારની આસક્તિઓને સંગને છોડાવનારા. સર્વ સંગ વિવર્જિત. હા, અને મને બહુ ખબર બીજું નામ છે એમને પેલા એમને લીધું હતું ને હરણનું દ્રષ્ટાંત. પ્રદર્શક. એ તો સંગાનિષ્ઠ પ્રદર્શક હો. પછી સંગઠિત અનિષ્ટ બતાવ્યો એમાં, અને અહીંયા આગળ સર્વ સંગ વિવર્જિત, એટલે આ બધો સંગ છોડાવે એ જ પ્રભુની કૃપા છે એમ. હરિનું નામ છોડીને હરણમાં. પછી હું બે બોલું તે આવે એટલે અને કદાચ સમજવામાં તમે જો આ નામ સહસ્ત્રનો જો શ્લોકનો કે કોઈ પણ રેફરન્સ લીધો હોય ને તો ખાલી બોલી જવાનો. 67 નંબરનો શ્લોક. ના, એટલે કેવું કે કોઈ ખોલીને જોઈ શકે. મેં નોંધ્યું જ છે 67 નંબરનો શ્લોક. અને એમાં છે ને પાછું જો એના વિશે જ છે બધું. સંજ્ઞ ગમ્ય સ્વપ્રકાશ એટલે ના આવે. પછી સર્વ સંગ. ના, આમાં છે ને માસી તમે સંજ્ઞગમ્ય સ્વપ્રકાશ ભલે બોલો પણ એ 2 નામ છે. 2 નામ છે સર્વ સંગ, એ 2 છે. પેલું સ્વપ્રકાશ સર્વ બ્રહ્માદિ દેવોથી પણ અગમ્ય, પોતાના સ્વરૂપથી જ પ્રકાશ ફેલાવનારા એ સ્વપ્રકાશો, સ્વયં પ્રકાશમાન. અને સંગગમ્ય એટલે
સંગીઓથી એટલે અગમ્ય. રાગી લોકોથી અગમ્ય. સંગીઓથી અગમ્ય. એટલે બધા આખું please મને એવું લાગે mute કે કરો. આ આખો શ્લોક જો એના વિશે જ હોય એવું લાગે છે, પણ પછી આ તો મેં કહ્યું સર્વ સંગ વિવર્જિત, પછી ઈચ્છાયામ ચ સમર્યાદ, એટલે જે સંસારની બધી ઈચ્છાઓ થતી હોય, આસક્તિઓ થતી હોય એને છોડાવનારા, રાઈટ, સમર્યાદા. એમાં અને પછી એટલે સમર્યાદકમાં શું કીધું કે જે ત્યાગની પોતાની સ્વયંમાં અંદર ઈચ્છા છે ત્યાગ કરવાની, એટલે જે ત્યાગ એને કરવાની છોડાવનારા ઈચ્છા વાળા ભક્તો છે ને એમના મર્યાદક છે માસી. હા, ઈચ્છાયામ મર્યાદા તો ઈચ્છાયામ મર્યાદા એટલે ઈચ્છા કોની છે? આ એ ભક્તોની ઈચ્છા છે ત્યાગ કરવાની. એટલે એમને મર્યાદામાં રાખે. હા હા, એટલે એવું થાય ને એમને મર્યાદામાં રાખે એવા ભક્તો. હા, મર્યાદક. હા, અને એટલે એવા ભક્તોને ટૂંકમાં પ્રભુ જ મદદ કરે છે કે એ છોડવામાં, કારણ કે એમની ઈચ્છા છે. એટલે અને પ્રભુ એકચ્યુઅલી મને એવું લાગ્યું કે આખો શ્લોક જોઈ લેવા જેવો છે. અને છેલ્લું તો મેં જોઈ, ત્યાગ માત્ર ઉપલંબન, સંસારની સર્વ આસક્તિઓના ત્યાગથી પ્રાપ્ત થનારા એવા પ્રભુ. ના, સંસારની સર્વ આસક્તિઓના ત્યાગ માત્ર કરતા પણ ત્યાં પણ સંઘનું જ આવશે. હા, કે સર્વ વસ્તુ એટલે ત્યાગ માત્ર પ્રલંબન એટલે અહીંયા સર્વ વસ્તુનું એટલે કે સંઘના ત્યાગ માત્રથી જ, જો આ સંઘનો ત્યાગ થઈ જાય, આપણે કાલે જોયું ને અસમર્પિત. પ્લીઝ આજુબાજુમાં અવાજ હોય તો મ્યુટ કરો. જરૂર નહીં પડતી તો કરવા મ્યુટ કરવાનો વિવેક રાખો, નહીં તો પછી બધાને તમારા રીતે ખલેલ પડશે. તો સર્વ વસ્તુ આપણે જે ગઈકાલે જોયું ને કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. અસમર્પિતનો જે ત્યાગ કયો, અસમર્પિત વસ્તુ નામ જે અસમર્પિત વસ્તુ છે, એટલે અહીંયા આગળ સર્વ વસ્તુમાં જે સંઘ છે, સંઘ પણ આવી ગયો અસમર્પિત વસ્તુ નામમાં. જે સંઘ છે એ ભગવત સંબંધી નથી તો એ અસમર્પિત છે, એનું યોગ્ય નથી. તો એ સર્વ વસ્તુનામાં અહીંયા આગળ એ જ રીતે લેવાનું છે કે સંઘના ત્યાગ માત્રથી પ્રાપ્ત થતા પ્રભુ. કારણ કે સંઘા અનિષ્ટ પ્રદર્શકમાં પણ એ બતાવ્યું, અને આચાર્ય ચરણે જે ભાગવતજીમાં જે શ્લોક લીધો એમાં પણ એ બતાવ્યું કે જે સંઘનો અભાવ કરવા વાળો છે એના પર પ્રભુ પ્રસન્ન થાય છે. તો જેને આ સંઘનો ત્યાગ થયો છે એને પ્રભુ પ્રાપ્ત થાય છે, એટલે સીધું નામ જ આપી દીધું કે સંઘના ત્યાગ માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. જો આવો બધો જે સંઘ છે એ નિવૃત્ત થઈ ગયો તો પ્રભુ તો પ્રાપ્ત થઈ જ જાય છે. એટલે જે છેલ્લું જે નામ છે ને બહુ જ સુંદર છે કે ત્યાગ માત્ર પ્રલંબન. જેને પણ વધુ રેફરન્સ કરવો હોય એ 67 નંબરનો જોજો. પંચમ સ્કંદ છે એ બેઝિકલી પંચમ સ્કંદ જો શરૂ કરશો તો તમને એમાં આ જે પ્રભુએ સ્વયં સંઘનું નિવૃત્તિ, સંઘ કરવાથી શું થાય એ બધું આખા એ જે કાલે પણ શ્લોક લીધો તો 74મો એ પણ આ જ સ્કંદમાં આવી જશે. એટલે આ સંઘ સંબંધિત છે આ જે સ્કંદ છે એમાં. તો ઘણા બધામાં એવી સંઘ સંબંધિત પ્રતીતિ થશે કે પછી આ તો મારા મનમાં વિચાર આવેલો એવો કે આપણે જળભરત નું જોયું ને એવી રીતે શ્રી નંદરાયજીને પણ પુત્રની સેવા છોડીને જયારે અંબિકા પૂજન કરવા ગયા હતા એટલે સુદર્શન સાપ કરડ્યો, એ સાપ તેમને ગળી ગયો, એ આવે ત્યાં આગળ છે ને અન્યાશ્રય નું આવે છે. અન્યાશ્રય તો આવે જ ત્યાં. હા, ત્યાં આગળ સંઘ કરતા પણ એ આપણે શિક્ષાપત્રમાં ભણેલા અન્યાશ્રયમાં આવે છે. અન્યાશ્રય નો જન્મ ક્યાંથી થાય છે? અન્યાશ્રય નો જન્મ ક્યાંથી થાય?
સમય જ્યારે આપણા કરતા આપણા બીજા મનમાંથી જ થાય, Yeah. આપણા મનમાંથી જ થાય ને. હમ. તો મનનો Yeah. પણ સંગ કયો છે? તદાત્મના, હું ઓલવેઝ ભૂલી જાઉં છું આ સુબોધિનીજીનો સુંદર શ્લોક, પણ આપણે કાલે જે વાર્તાજીમાં પણ રેફરન્સ લીધો હતો કે એક મન હોતો ગયો શ્યામ સુંદર સંગ. ગોવિંદ સ્વામીના જ્યારે દીકરી આવે છે, મારા ખ્યાલથી ગોવિંદ સ્વામી, તે છતાં મને કરેક્ટ કરજો, નામમાં કદાચ મારાથી મિસ્ટેક થતી હોય તો દીકરી આવે છે તો કે એક મન હતો ગયો શ્યામ સુંદર સંગ. કારણ કે મન છે તદાત્મના, ગોપીજનોનું મન પ્રભુમાં લાગેલું છે, મન આપી દીધું છે. એક મન હોતો ગયો શ્યામ સુંદર સંગ. તો હવે મન જો જતું રહ્યું છે તો પછી અન્યાશ્રય થવાનું શક્ય થવાનું નથી. એટલે મનનો પણ દુસંગ કયો છે. અને આ સંગથી થતું અનિષ્ટ છે તો ભરત રાજાની આસક્તિ હરણમાં થવી, એ આસક્તિ શેમાં પ્રકટ થાય? આસક્તિનું ઉદ્ગમ સ્થાન શું? મન. એમને કોઈ બીજું મનમાંથી પ્રકટ થાય, આસક્તિ એમને મનમાંથી એમને પ્રકટ કોઈ બીજું કહેવા આવ્યું હતું કે આ હરણ બહુ સરસ છે, તું રાખ, તને બહુ મજા આવશે? એટલે જ ગુસાઈજી પેલા હરણમાં આસક્તિ થઈને. હા, પણ કેવી રીતે થઈ? એ મનમાં પ્રકટ થઈ ને. એટલે જે તમે કહો છો કે એક જ મિનિટ, અંબિકા જે પૂજનનું, તો એ મનમાં થયું. એટલે એ મન છે કે હજી સંપૂર્ણ રીતે પ્રભુમાં નથી લાગેલું, એટલે અન્યાશ્રય તરફ પ્રેરાયું અને એટલે એમને સર્પદંશ થયો. એટલે શરૂઆત તો થાય. એટલે અહીંયા સંઘમાં સ્વયંનો સંઘ પણ, એટલે સ્વયંનું મન જ્યારે પ્રભુમાં લાગેલું હોય ત્યારે જ આ શક્ય ના બને. પછી બીજું તો પછી પગથિયું આગળનું આવે કે તમે બીજા સાથે સંગ કરો, કોઈની સાથે વાતચીત કરો, આ કરો, જેની જે પણ માધ્યમથી તમે સંગ કરવા ચાહતા હોય. તો આ જે આખો શ્લોક છે 67 નંબરનો, ખૂબ જ સુંદર છે. સરસ માસી, બહુ સરસ લીધો શ્લોક. અને હા, હેતલ હવે બોલ, જે તું ગુસાઈજી પ્રભુનો પ્રસંગ કહેતી હતી, અને પછી લીનાબેન તમે પણ જે કહેવા માંગતા હતા એ કહેજો. એમાં તો હું પેલા વૈષ્ણવ યાદ કરતી હતી, જેમની પોતાના ધનની પત્ની બરાબર નથી એમને અનુકૂળ, એટલે ધનના 4 ભાગ કરીને પત્નીને આપી દીધા હતા છૂટું કરીને. એ તો આચાર્ય ચરણના નહીં? આચાર્ય ચરણના જ. હું તો આ મનથી જે સંગ થયો ને અન્યાશ્રય, એના માટે પેલા વૈષ્ણવ ગુસાઈજી એમને એ છોડાય કે પેલાને એવું હતું કે મને આ જરૂર પડે ત્યારે કામ લાગશે, એની જોડેથી પૈસા. એક વૈરાગી. હા, એમાં આવતું હતું. ના, વૈરાગી નહીં, શત્રાણી પેલી જે છે ને, શત્રાણી જોડે વૈરાગી, પછી પૈસા નથી લેતા એક વૈષ્ણવ. એમાં હું આમાં આ કહેતી હતી કે સંગ દોષમાં પેલા ગોવિંદ બરાબર સંગ દોષ. કારણ કે આમ તો એની જોડે સત્સંગ જ કરતા હતા, એવું નહીં પાછું. પણ એમને ખૂણા ખૂણામાં એવું હતું કે આની પાસે પૈસા છે ને ગમે ત્યારે મને કામ લાગે એમ, જરૂર પડશે મને આપશે એમ આશા હતી. એટલે એ પણ સંઘ નિવૃત્તિ પ્રભુ ચરણે કરાવડાઈ, બરાબર ને? ત્યાં આગળ સંઘની નિવૃત્તિ પ્રભુએ કૃપા કરીને કરાવડાઈ છે. ખૂબ સુંદર પ્રસંગ. હવે લીનાબેન તમે કંઈક કહેવા જતા હતા. સુધાફોઈ, તમારો વિડીયો ચાલુ છે, ખાલી તમને કહી દઉં, તમે કમ્ફર્ટેબલ હોય ચાલુ રાખવાથી તો રાખો. નિશા, આપણે જે હમણાં સંઘ દોષનું આવ્યું ને, પણ એને બદલે જે આપણે મનન ને ચિંતનમાં જે પ્રભુનું આગળ લીધું ને, એમાં મને કાબુલ વાળા વૈષ્ણવ સ્મરણ થઈ આવ્યા કે એમનું મનન ચિંતનમાં હંમેશા જ પ્રભુ રહેતા હતા, તો એમને પ્રભુના દર્શન થતા હતા. રાઈટ? ખૂબ સુંદર. હા, આટા લેતા હતા ને જ્યારે જોયું. હા, ચાચાજી ત્યાંથી પસાર થયા ત્યારે આરતીના આટા લેતા હતા, કારણ કે ત્યાં ગોવર્ધન ધરણ આરતી ચાલુ હતી ત્યાં આગળ. ચાચાજી વૈષ્ણવ પધાર્યા હતા. હા, ઓકે. નિશા, તમારો છે બકા, અમને દેખાય છે એટલે તમે જોવો જોઈ લો. તો બંધ જ તમે છે. આ માથા પર હાથ મૂક્યો છે એવું બધું નિશા એ નીતાબેન છે, સુધાફોઈ નોય મનીષા.
ઓ સુધા ફોઈ એ નથી, નીતાબેન છે, નીતાબેન. નીતાબેન. એ ઓકે, હા. નીતાબેનનો છે અને નિશા. હે સોનલનોય ચાલુ રહીને પોઝ થઈ ગયો, પણ સોનલનો પોઝ થઈ ગયો છે એટલે વાંધો નહીં, પણ નીતાબેન તમે બંધ કરો, તમારું દેખાય છે. હા સુધા ફોઈ, તમારું નહીં, નીતાબેનનું, સોરી. નિશા, જ્યારે કાલે તું આ સત્સંગ વાળું જ્યારે લેતી હતી ને સત્સંગનું અને મનનનું ચિંતનનું, ત્યારે જ આ કાબુલ વાળા વૈષ્ણવ મને સ્મરણ થઈ આવ્યા હતા ત્યારથી. હા કે નિશા? પછી મેં આખો દિવસ એ વૈષ્ણવને કાલે યાદ કર્યા કરતી હતી. ખૂબ સુંદર પ્રસંગ છે, કારણ કે પછી પત્ર પણ લખે છે, જ્યારે કે છે ને કે કયા વાગા કયા દિવસે ધર્યા, તો પછી પત્ર લખે છે અને પછી એ પ્રમાણે એની એ કરે છે પત્રમાં જોઈને, તો કે ના ખરેખર આ દિવસે આ જ વાગા ગોવર્ધન ધરણે ધર્યા હતા. એવી રીતે ગોવર્ધન ધરણ ત્યાં દર્શન આપતા હતા કાબુલ દેશમાં. શણગાર કોને કર્યો? શણગાર નું લખી રાખ્યું કે આ બાબાએ કર્યા. સુંદર પ્રસંગો. અને હવે નિશા, હા, ખાલી એક જ મિનિટ. હા, એટલે વિષયાંતર ના થાય, પણ ખાલી કાલે મેં કહ્યું હતું કે જરાક બધા નીકળી ના જતા, ઉભા રહેજો. પણ જે પરમ દિવસે અક્ષય બાબાએ વલ્લભાષ્ટકમ ચાલુ કર્યું ને નિશા, અને જે વલ્લભના રૂપની વાત કરીને, ત્યારે હું છે ને આપણું પુષ્ટિ પત્રાચાર લઈને બેઠી, અને ત્યારે જે ચાલુ કર્યું ને ત્યારે જ મને આ વલ્લભતા જપનો ઠાકુર છે ને એ સ્મરણ થઈ આવ્યું હતું નિશા. પછી હું ખોલીને બેઠી ને તો તમને બેઠું જયારે એવું જ લાગે કે અહીં કેટલું બધું અહીંયાથી જ આમ કનેક્ટ થાય છે. અને એમાં જ શ્લોક પેલો વૃંદાવનેન્દુ શ્લોક નતો લીધો છે તે એમાં જ હતું નિશા. કાલે લીનાબેન, કાલે મેં પીડીએફ વાંચ્યું ને, પહેલો શ્લોક તો સેમ એ જ છે, ગુજરાતીમાં સરસ આપ્યું છે. મેં હેતલબેન પાસેથી માંગ્યું હતું. પુસ્તિક ગ્રંથાલય પધરાવી દેવાનું. એમાં પધરાવી દઈશું. હું આજે પૂછવાની હતી એટલે એમાં પધરાવી દઈશું. ના, પધરાવી જ દેવાનું. એટલે 1 on 1 એટલે હું જ્યારે કોઈ પણ કશું માંગે છે તો આઈ પ્રિફર કે હું ડાયરેક્ટ પુસ્તિક ગ્રંથાલય પર બહુ જ સરસ છે એમાં. અને માસી, બીજું તમારે વધારે સરસ જોવું હોય ને તો આપણે ધ્યેયમ સદા વલ્લભમ ના પહેલા ભાગમાં છે. ઓકે ઓકે ઓકે. એમાં આખું વલ્લભાષ્ટક બહુ સુંદર રીતે છે. એમાં હતું, બરાબર છે. મેં રાખ્યું છે. ઓકે. તો એમાં જરૂરથી જોજો. લીનાબેન, આની વિડિયો નથી આપવાના આપણને? હવે એનો વાત પછી આપણે રાખીએ 1 on 1. ઓકે. હવે આગળ હવે આગળ હજી કોઈ પ્રસંગ કે કંઈ પણ હજી પહેલામાં પહેલું રહ્યું છે. એમાં કાલે એક વૈષ્ણવ તો ઓલરેડી પધરાવી દીધા હતા, ફોઈ બોલ્યા હતા અને મેં કીધું હતું કે કાલે પધરાવજો. તો પહેલો જે ધર્મ છે એ લઈ લો અને એમાં વૈષ્ણવ પણ પધરાવી દો. એમાં હતું, શું હતું? કેવી વૃત્તિ? અપરિગ્રહ, રાઈટ? તો એ અપરિગ્રહમાં આપણે ગદાધર દાસજી તો લીધા હતા, પણ મને નામ નથી યાદ આવતું. ગદાધર દાસજી તો કાલે જ લઈ લીધા હતા અપરિગ્રહમાં. એવું નહીં, કોઈનું માગવું નહીં, એવું જેટલું મળી આવે એટલું કરવું. જે પ્રભુની ઈચ્છાથી જે મળે એમાં એટલું લેવું, એમાં સંતોષ માનવો. એ આપણે ગદાધર દાસજી નો જોયો તો અપરિગ્રહમાં. એને નાગજી ભટ્ટે ખરા ને? નાગજી ભટ્ટ, એક જ મિનિટ. નાગજી ભટ્ટ કઈ રીતના આવશે? કારણ કે એમને તો નાગજી ભટ્ટની દીકરીનું લગ્ન હતું તો વૈષ્ણવે સમાધાન પૈસા મોકલ્યા હુડી, તે ગુસાઈજીને મોકલી દીધી. વૈષ્ણવની આપણાથી ના લેવાય, પછી દીકરીનું લૌકિક માટે નહીં વાપરવાનું એમ. પોતે ના લીધું ને. પછી દેશાધિપતિ એ બધો ખર્ચો કર્યો ને દીકરી પરણાવવાનો. હા, પણ એમને માંગ્યું નથી, તો એમની જાતે સામેથી કર્યું. એટલે અપરિગ્રહ માંગ્યું નથી, પણ એ પોતે લીધું ના ને એમ. કહું કે અપરિગ્રહ વૃત્તિ બતાવે છે એમ, એવું જ કહેવા માંગુ છું. તમારી સાથે સંમતિમાં જ કહું છું. હા, એ તો કઉ છું. એટલે આવે ને, પોતે વૈષ્ણવ નું તો એ ના લીધું ને, જે હશે એમાંથી ચાલવાનું, નથી લેવાનું એમ. આવે બરાબર દ્રવ્ય તો પ્રભુનું છે ને, યથાર્થ આવે છે. બિરવાબેન, તમે કઈ કહી રહ્યા હતા? 1% વાળું હવે આવે ને. કયું? પેલા 1% વાળું 1% રાજે નાગા પડ્યા રાજભોગમાં. પ્રસંગ લેશો જરા વિસ્તારથી? મને નામ ભૂલી ગઈ છે વૈષ્ણવ નું, એટલે અત્યારે નામ નથી જરૂર, પ્રસંગ લો. પ્રસંગ યથાર્થ બેસે છે કે નહીં એટલા માટે, બસ. નામની એ તો અથાર્થ જ છે, કારણ કે વૈષ્ણવે લીધું ના ને એમને એવી રીતે.
વૈષ્ણવે મોકલ્યા ને પૈસા તો 1.5% મોકલ્યો તો ટપાલીનો ટકો આપ્યો ને હુંડીનો એટલે તે દાડે પોતાની મહેનતનો ટકો પોતાની મહેનતનો રાજભોગ ના આરોગાવાયો. હા હા બરાબર છે. 84 કે માં જ આવે તમારી છે. પ્રભુતામાં એ પડી એમ. હા આજે મારા એટલે કે પ્રભુ હવે માગા ફરી આવી પડ્યા. કૃપા ના કરતા કે હા હા એ વૈષ્ણવ નામ ભૂલી ગઈ બકા અત્યારે એકદમ યાદ નથી હું પણ આવતું. ભૂલી ગઈ છું પણ એ 84 માં જ આવે છે કે તમે હવે હા. ફરી આવી એ ના કરતા મને મારા પ્રભુમાં એ કરવાની એ પડી હમ. કારણ કે અને એ હુંડી મોકલી ગુસાઈજીને એટલે એમને પોતાને એ પડી ને હમ તમારી પ્રભુતામાં મારા ઠાકોરજી નાગા પડી એમ. ફરી આવી કૃપા ના કરશો એમ. હા હા નારાયણ દાસ જ મોકલે છે મને લાગે પણ કયા વૈષ્ણવ તે નામ નથી યાદ આવતું મને. મને 84 માં છે એવું યાદ આવે છે પણ મને 84 તો છે 84 હા માં જ છે પણ આ વૈષ્ણવ નામ નથી યાદ મને આવતું. પણ નથી યાદ આવતું પણ પ્રસંગ બહુ સારી રીતે યાદ છે કે હવે ફરીથી આવી કૃપા ના કરતા એમ. પેલો 1.5% કમાય છે કોળીઓ વાળા નહીં મને લાગે છે તો સંતાસજી. ના મને નથી યાદ ના આવતું ના એટલે મને સંદાસજી નહીં. ના મને નથી યાદ આવતું એટલે નહીં જ આવે મને તો જો કે હવે કઈ ટાઈમે નહીં નહીં આવે પછી આવશે. આપણે પછી કાલે લઈ લેવાનું જ્યારે આવે ત્યારે. નિશા બીરવાબેન તમે કોઈ કહેતા હતા? અપરિક્રમા આ બરાબર છે ને પણ હા બરાબર છે યથાર્થ છે. હા એક જ નિશા મિનિટ. હા બીરવાબેન કંઈક બોલી રહ્યા છે એ બે એના પહેલા મેં સાંભળ્યું એક મિનિટ. હા પદ્મનાભદાસજી પણ બી એમને જે પહેલા શરણે આવ્યા પછી એમને આ ભાગવતજીની વૃત્તિ કરવાની કારણ કે એ બ્રાહ્મણ હતા એટલે કરતા હતા એ પણ એમને છોડી દીધી ને પછી જે પણ મળતું એમાંથી જ નિર્વાહ કરતા હતા અને અંતે એમને છોલે ઠાકોરજીને બધા સામગ્રીના ભાવથી છોલે ધરવા પડતા હતા. બરાબર છે. આ આવે અને પરિક્રમા આવશે. હા અને પછી પેલા તમને ખબર છે એક બે સ્ત્રી પુરુષ હોય છે. પેલો એક જ મિનિટ હું કહું ખાલી એક જ વચ્ચે પછી છે ને પાછું કદાચ છૂટી જાય તો તમે લેતા રહેજો પણ જે તને આટલું આપ્યું છે તો મને 10 શેર આપશે ને તને 1 શેર આપ્યું છે તો એ પુરુષોત્તમ શેઠ. પુરુષોત્તમ શેઠ. શેઠ પુરુષોત્તમ દાસ નિશા પેલું હા ના એટલે પર્વત ખાલી એક પ્રસંગ ફટાફટ એટલે બોલી ગઈ કે પાછું નીકળી જાય માઇન્ડ માંથી પણ યા હવે પર્વત બીજાબેન ઉપર તમે લો થાય છે પછી ને અમે લઈશું. વૈરાગી કે છે. બીજાબેન હવે લઈ લો પછી ખબર તમારું છે પછી આના પર લઉં છું કન્ટિન્યુ. પેલા એક સ્ત્રી પુરુષ હોય છે કે જે પાણીમાં ઉભા રહીને એ બંનેની મમ્મી બંનેની માતા છે આ ધર્મથી વિરુદ્ધ છે ને પછી બધું છોડીને જતા રહે છે અને પછી જયારે મહાપ્રભુજીને શરણે શ્રી ગુસાઈજીને શરણે આવે છે ને પછી બધા વૈષ્ણવ એમને હેલ્પ કરે છે પછી એમ થાય છે કે આ ખોટું એમ વૈષ્ણવતાને એટલે એ ફરીથી પછી જતા રહે છે એ પણ ગામ છોડીને એ વાર્તાજી યાદ આવે છે એ આવે એમાં આગ્રાના સ્ત્રી પુરુષ. આગ્રાના સ્ત્રી પુરુષમાં કોઈ હા એ બહુ નાના હતા ને સગાઈ થઈ જાય છે અને પછી એ લોકો પછી આમ શરીરને કષ્ટ આપતા હોય છે ને આમ તો સીન જ ના હોય છે પછી આગ્રા જઈને રહે છે. એ ના હા આમ સીન જ ના હોય છે આગ્રાના પાછો છે ને જે પેલા પધરાવે છે ને 4 વૈષ્ણવોને મોકલે છે એ આગ્રાના સ્ત્રી પુરુષ તરીકે છે અને આ જે છે ને સીનંદના હોય છે પણ એ બંને લીલાના જીવ છે એટલે લગ્ન તો કરે છે આગ્રા પણ જઈને રહે છે પછી એ આગ્રા જઈને રહે છે. એમાં તો એવું છે તમે એમનું કૃત્ય જોઈને શ્રી ગુસાઈજી એમની પીઠ ધરે છે એ તમે એ આગ્રાના પેલા જે નિશાબેન તમે ને હું જે સમજ્યા ને એ અને આ શ્રીનંદના સ્ત્રી પુરુષ હા બરાબર કે છે. પોતાની માતાનું બધું છોડીને ઇવન પછી વૈષ્ણવો એમને હેલ્પ કરે છે તો એ પણ છોડીને બીજા ગામ જતા રહે છે એટલે અને આમાં સુરદાસજી પણ આવશે ભલે પછી આ ભૂલાઈ જાય છે પધરાવાનું પણ સુરદાસજી ત્યાં પણ આવશે. જ્ઞારની નિશા હું સુરદાસજીને યાદ કર્યા કરું છું તિલક માટે પછી કીધું કે હું આ આપું પેલું આપું રાઈટ ના અને સુરદાસજી તો જો પહેલા આમાં આ પરિગ્રહમાં જ આવશે કારણ કે લાગે છે કે પોતાની પતિથી એ થઈ રહી છે તો ત્યાંથી છોડીને જતા રહે છે નહીં તો પછી ત્યાં બધા પાછળ આવશે. હા એ અને કેટલા બધું સુરદાસજી નું તો એમાં પછી પેલું કે તિલક ઘર માટે છોડ્યું તો ત્યાંથી મારે જ તો હું આવશે. જલમાં જોઈને તિલક ઘર છોડ્યું ત્યાંથી જ આવશે આ પરિગ્રહ તો ત્યાં આગળ હા આ પરિગ્રહ છે પહેલે શરૂઆતથી જ એવા હતા કે તમને બતાવી દઉં પોટલી પણ તમે મને છોડી દો એટલે હું છૂટો. અને દામોદર દાસજી તો સૌથી પહેલા કારણ કે જયારે ભાગ પડતા હતા ત્યારે શ્રી વલ્લભ બધા આપ ખુદ કો મારી બધું
છોડીને જતા રહેલા ત્યાં. હા, એમને તો કોઈને દ્રષ્ટિ જ નથી આપી. એટલે એ છે ને 3 માં આવશે. અપરિગ્રહ, સંઘ નિવૃત્તિ, કારણ કે છોડી દીધા પોતાના ને દેહ સંબંધીઓને, એટલે અપરિગ્રહ, સંઘ નિવૃત્તિ અને આ જે સતત ભગવત એમાં રહેતા અનુસંધાન, કારણ કે પ્રભુ જયારે લીલા કરી દેવાના, આચાર્ય ચરણ પધારી જવાના હતા ત્યારે પણ દર 3જા દિવસે દર્શન આપતા. કેમ 3 દિવસ? કારણ કે ત્યાં સુધી તો લીલામાં આપ મગ્ન રહેતા, પણ એ લીલાનું અનુસંધાન છૂટી જાય એ પહેલા પાછા આચાર્ય ચરણ પધારીને પ્રકટ થઈને દર્શન આપતા. એટલે આ દામોદર દાસજી તો 3 માં આવશે. એટલે કાલે આપણે વાત થઈ હતી કે કોઈ પણ પ્રસંગો પધરાવાના થાય તો પહેલા દામોદર દાસજીને હૃદયમાં પધરાવાના, પછી ઓટોમેટિક બધા જ વૈષ્ણવો પધારશે. પછી કુંભનદાસજી હતા. એટલે આ 3 માં આવ્યું. એક જ મિનિટ. આ 3 માં આવ્યું. હવે આપણે પુરુષોત્તમ શેઠનું જે પ્રસંગ હતો એ લીધો નતો ને થોડુંક વચ્ચે હું ભૂલાઈ ના જાય એટલે બોલી હતી, પણ એમાં પણ આ જ રીતનું હતું કે જે પર્વત જે માંગો તે આપે, એવી જગ્યા એવા સ્થાન પર પહોંચીને પણ એવું કીધું કે તમે અહીંયા માગશો એ મળશે. તો કે તને આટલું આપ મણી આપવા આવે છે. મંદાર પર્વત મણી આપવા આવે છે. હા, એટલે જે પર્વત મણી આપવા આવે છે, પણ કહેવાનું મને કે જ્યાં જઈને બધું મેળવી શકાય એવી જગ્યાએ પણ જઈને જયારે કહે છે કે તમે માંગો, તો કે હું તને આટલું, તો કે હું તો વૈરાગી છું, તો કે તને આટલું જોઈએ તો તને શેર આપશે તો મને 10 શેર નહીં આપે, તે મારે આની પાસે માંગવું પડશે એમ. મણી બરાબર. એ પણ અપરિગ્રહમાં આવશે, કારણ કે થવું જોઈએ, છૂટવું જોઈએ ને. કોઈ તમને મળે કે અહીંયા લોટરી તમારી લાગી, ફટ લઈને ઉઠીને ચાલતા થઈને નંબર લઈને સીધા પૈસા લેવા પહોંચી જઈએ. અપરિગ્રહ અને દ્રઢ આશ્રય બંને એમાં છે કે એટલો બધો ઠાકોરજી પર દ્રઢ આશ્રય છે ને કે બીજે ક્યાંય નથી જોતા. અને હા, બરાબર છે, કારણ કે અન્યાશ્રય કરતા નથી. એટલે અન્યાશ્રય નથી કરતા, એટલે જ અપરિગ્રહ કરી શકે છે બીરવાબેન. હા, બરાબર છે. એટલે પહેલા તો અન્યાશ્રય જ છે, પણ અન્યાશ્રયની જે વૃત્તિ નથી એ જ તમને અપરિગ્રહ માટે પ્રેરી શકે છે. બાકી તો અપરિગ્રહ થાય જ નહીં. જેટલું હોય એટલું ઓછું પડે, જેટલું મળતું હોય એટલું આવવા દો. હવે લીનાબેન લઈ લો, ચાલો. લેવાઈ ગયું નિશા. આપણે સુરદાસજી ના બધા પ્રસંગ યાદ કરી લીધા ને? એજ મને ક્યારે ના, સોરી, ભગવતી માસી લેતા હતા કશું. ઓકે, તમને નહીં. એટલે હું એમ કહેતી હતી કે કુંભનદાસજીએ રાજા પાસેથી સોનાની આરસી લેવાની ના પાડી હતી. હા, કુંભનદાસજી તો ભક્તન કો સિકરી સે ક્યાં કામ, તેથી ચાલુ થઈ જાય. એટલે હું નામની બાબતમાં જરા નિશ્ચિત હતી. એ અપરિગ્રહ છે. આટલા મોટા મોટા રાજાઓ એમના દરબારમાં બોલાવે, આપણે તો કોઈ મોટા 4 પૈસા વાળા બોલાવે તોય ખુશ થઈ જઈએ. આ બધું અપરિગ્રહ જ છે. હવે તો જાત પનૈયા તૂટી. સુંદર, બહુ પધાર્યા પ્રભુની કૃપાથી. માનું છું ત્યાં સુધી હવે કોઈ નથી લેતું, એટલે આપણે થોડુંક 5 મિનિટ માટે પણ આગળ ચાલીએ. પણ જે સાધુ પુરુષના 3 ધર્મ છે એ સંતોના ધર્મમાં રુચિ થઈ. સંત જેવું જ્યારે જીવન જીવવાની શરૂઆત ક્યારે થાય કે એ જે ધર્મોનું આચરણ કરી રહ્યા છે એ જીવ પણ એના તરફ પ્રેરાય. આ પ્રભુની કૃપા છે. એટલે જે ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું નારદજીએ, અને એના પરિણામે એમનામાં જે ચિત્તની શુદ્ધિ થઈ, અને એ નિત્યમાં કર્યું છે. આજે લીધું કાલે લીધું એવું નથી. કેટલા વર્ષો સુધી સંતોની સેવા કરી અને એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું, ત્યારે એમની જે ચિત્તની શુદ્ધિ થઈ એના પરિણામે એમને જે સંતોના ધર્મો છે એમાં રુચિ થઈ. હજી જુઓ, પગથિયા તો કેવા ધીરે 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 જીવને ચડવાના છે. કે આ જીવ જે જીવા સ્વભાવ દુષ્ટા, જ્યારે આચાર્ય ચરણ કહે છે કે પરિવર્તનથી છૂટો પડેલો અને આસુરીની જોડે રહીને આસુરી થઈ ગયો છે, આસુરી સે મિલે ભય આસુરી હો ગયે, તો હવે એને પ્રભુ સમક્ષ લાવવાનો અને અંગીકાર કરાવવાનો, એટલે એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય?
તો એના જે આ પગથિયામાં આ જે ઉચ્છિષ્ટ એટલે આપણે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરિતમાં જે આપણે કાલે વાત થઈ કે પ્રાધાન્ય કેમ પ્રસાદને આપવામાં પ્રાધાન્ય એટલા માટે કે એ એક ડગલું છે, એક શરૂઆત છે કે ત્યાંથી ધીમે 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 જે ચિત્તની શુદ્ધિ થવાની શરૂઆત થશે તો જે ધર્માચરણ જે સંતોમાં જે ધર્મો છે એમાં રુચિ થશે. એ રુચિ થશે તો એ પ્રમાણેનું જીવન જીવવા માટે પ્રેરાશે અને એ પ્રમાણેનું જીવન જ્યારે જીવશે ત્યારે ભગવત અનુભવ, ભગવત કૃપા, ભગવત પ્રસન્નતા પ્રાપ્ત કરવાને લાયક જીવ બનશે. તો આ એક જીવને તૈયાર થવાની એક પ્રક્રિયા છે ને એમાં અહીંયા આગળ ભોજનનું આ સ્થાન બતાવ્યું એટલે એ એક પહેલું પગથિયું છે. હા, આવું જ કરીએ છીએ એટલે આપણે બધું પામી લીધું એવું નથી. જયારે અસમર્પિતની વાત થાય ઘણી વખત એનું એવું કેવો હવે આવું તો બસ સમર્પિત જ લે છે ને એટલે તો એ સર્વોચ્ચ કક્ષાએ પહોંચી ગયેલા ભગવતી થઈ ગયા. પણ અહીંયા આગળ જુઓ હજી તો શરૂઆત થઈ છે. ભાગવતજી આપણને શું બતાવે છે? આપ જ્યારે પ્રસાદ ગ્રહણ કર્યો છે રોજે સેવા તો કરી જ છે ત્યારે જ પ્રસાદ પ્રાપ્ત થયો છે. તો સેવા પહેલા અને આ સેવા પ્રાપ્ત થવાનું પહેલામાં પહેલું કારણ સંગ થયો. એ પહેલું પગથિયું બતાવ્યું કે સેવા રૂપી સાધન પ્રાપ્ત કરવા માટે સત્સંગ જોઈએ. તો ભગવાનના માર્ગમાં પહેલું સાધન સેવા માટે શું છે? સત્સંગ. એ સત્સંગ દ્વારા સેવા પ્રાપ્ત થઈ એટલે વિનંતી કરી કે આપનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું ત્યારે ચિત્તનું શુદ્ધિકરણ થયું. એ ચિત્તનું શુદ્ધિકરણ થતા જે સંતોના ધર્મો છે એમાં રુચિ થઈ. સંતોના ધર્મોમાં જ્યારે જીવને રુચિ થાય ત્યારે એ ધર્મમાં રુચિ થતા એ પ્રમાણેના જીવનનું આચરણ કરવાનું જ્યારે જીવ શરૂઆત કરે ત્યારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કઈ આગળ પ્રભુની પ્રસન્નતા પહેલામાં પહેલા પ્રાપ્ત થઈ ગઈ? તેનાથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થઈ? કયા ધર્મમાં એવું બતાવ્યું કે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે? જે 3 ધર્મો બતાયા એ ધર્મમાં પ્રભુની પ્રસન્નતા કયા સ્ટેજમાં પ્રાપ્ત થાય છે? જ્યારે સંઘની નિવૃત્તિ થાય છે ત્યારે. સંઘ અભાવ એવ ભગવતા ઓષ હેતુ. ભગવાનની પ્રસન્નતાનું કારણ શું છે? કે સંઘમાં અભાવ થયો. બરાબર ને? એટલે સંઘનો ત્યાગ થયો. એ કોઈ પણ પ્રકારનો સંઘ હોય એ ત્યાગ એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. તો આ જે ધર્મમાં રુચિ થઈ એ રુચિ થતા જે એને અનુસરણ કરવાનું જ્યારે જીવ શરૂઆત કરે અને આ રીતે પ્રભુની પ્રસન્નતા સંગનો ભાવ કહું સબરી પર આપણે ભીલડીઓ પણ આવે ને ચાચાજીના સંગથી આખું એમાં અભાવ નથી થયો. એમાં અભાવ નહીં ભાવ તો સંગનો ભાવ થયો. અહીંયા સંગા અભાવ, સંગમાં થતો અભાવ છે ને એ પ્રભુને પ્રસન્ન કરે છે. કાં તો તમને સંગ ના મળે તો બી પ્રભુ પ્રસન્ન છે અને જો સંગ મળે અને પછી એમાં તમને રુચિ ના થાય તો એ પ્રભુની કૃપા સમજવી. જે કાલે આપણે વિવેચન લીધું હતું ને એના સંદર્ભમાં અહીંયા સંઘની નિવૃત્તિની વાત છે. આજે 3 મુખ્ય ધર્મ જે 3 ગોવિંદાસ ભલ્લા આવે એમાં ગોવિંદાસ ભલ્લા આવે ને. હવે તમે મનન કરીને કાલે લેશો સંઘ નિવૃત્તિના સંદર્ભમાં. પાછું ભૂલી જાવ તો આજે યાદ આવ્યો તો કાલે ભૂલી જજો. લઈ લો કઈ રીતના કહેવા માંગો છો લઈ લો. હા, ગોવિંદાસ ભલ્લા અહંકારી સેવા કરતા ઠાકોરજીની ગઈ. ઠાકોરજી પોતે અનુભવ કરાવતા હતા, જલપાન પાતા હતા, બધું પોતે કરતા હતા. પછી ધીરે ધીરે પોતે અહંકારથી સેવા કરતા મહારાજ જેવી ગુજરાતની આટલી ઉચકીને આગળ કોણ લાવે એમ પોતે અહંકાર કર્યો એટલે ઠાકોરજીને રૂચ્યું નહીં. ઠાકોર આચાર્ય ચરણે જતાવ્યું કે તમારા સેવક મને ખીજે છે એમ. એટલે બધા સેવકો આચાર્ય ચરણને તો ખબર જ હતી કે કોણ કરે છે એમ. પણ છતાં બધા સેવકોને શિક્ષા આપવા માટે બધાને વચ્ચે કીધું કે કોણ ઠાકોરજીને શ્રમ આપે છે એમ.
પણ ત્યાં તો પછી સંઘ નિવૃત્ત ના થયો કેવાય ને, ત્યાં તો સંઘ થયો, એમને દુસંગ જ થયો. ના, પછી નિવૃત્ત થઈ ગયું ને, પછી પોતે જતા ના રહ્યા, પછી સેવા ના છોડી. પણ સંઘ આ તો ક્યાં કૃષ્ણ નિવૃત્ત મળવા થયો? છતાંય. તમે સમજો, સંઘ નિવૃત્ત ક્યાં થયો? સંઘ એમને એમના મનનો અહંકારનો પણ સંઘ કહેવાય, એના કારણે તો સેવા છૂટી. સંઘ નિવૃત્ત થાય તો હા, તો પ્રભુની એની સેવા પ્રસન્નતા છોડીને છૂટે. એમને એમ કહું છું. પણ નિવૃત્ત ક્યાં થયો? અહીંયા તો સંઘની નિવૃત્તિની વાત છે. આ ધર્મ સંતોના છે. આ સંતોના મુખ્ય ધર્મો છે કે જેમાં સંઘની નિવૃત્તિ. ત્યાં નિવૃત્તિ સંઘની નથી થઈ, ઉલટાની સેવા છૂટી ગઈ. અહંકાર રૂપી એમના મનનો સંગ જ છે. એમના મનમાં અહંકાર છે, મનમાં અન્યાશ્રય છે, મનમાં આસક્તિ છે. તો સંઘ કોનો થયો? મનનો જ થયો, કે મને જ પ્રેરણા કરી કે હું કરું છું, મારાથી થાય છે, મારા જેવું કોઈ નથી કરતું. એ પણ એક મનનો દુસંગ થયો, પણ એની નિવૃત્તિ નથી થઈ. જો નિવૃત્તિ થઈ હોત તો પ્રભુની સન્મુખ રહ્યા હોત. સંઘની નિવૃત્તિ ના થઈ એટલે પ્રભુથી વિમુખ થયા. તો એ અહીંયા આગળ નહીં આવે. ખ્યાલ આવ્યો? સંઘનો અભાવ આવે તો જ પ્રભુની કૃપા માનવી ને પ્રસન્નતા, પ્રભુ પ્રસન્ન. કારણ કે જો આપણે જેના પર અત્યારે મારો જે પ્રશ્ન એ જ હતો કે પ્રભુની હજી તો શરૂઆત થઈ છે, કે ઉચ્છિસ લીધું, ઉચ્છિસ જ્યારે ગ્રહણ કર્યું, નિત્યમાં સેવા કરી. પહેલા તો સત્સંગ થયો, સત્સંગના ફળ રૂપે સેવા મળી, સેવાના ફળ રૂપે પ્રસાદ મળ્યો, પ્રસાદના ફળ રૂપે હવે ચિત્તની શુદ્ધિ થઈ, ચિત્તની શુદ્ધિ થઈ એના ફળ રૂપે સંતોના ધર્મોમાં રુચિ થઈ. હવે આ સંતોના ધર્મોમાં જ્યારે જીવની રુચિ થાય ત્યારે એ પ્રમાણેનું આચરણ કરવાની શરૂઆત થાય, અને એ આચરણ કરે એના વન ઓફ ધ પાર્ટ રૂપ કે સંઘની નિવૃત્તિ થાય, અને એ જ્યારે થાય ત્યારે પ્રભુની પ્રસન્નતાને પાત્ર બને. તો આ એક પગથિયા બતાયા જે નારદજીએ શરૂઆત કરી. આપણે જે 3 ગુણો, પછી 3 દોષો અને પછી 4 ગુણો, એનાથી જે આપણે શરૂઆત કરી હતી, નારદજીએ કથાની શરૂઆત કરી કે મારા પૂર્વજન્મની કથા કહું કે જેમાં મને સેવા પ્રાપ્ત થઈ. કઈ રીતે? તો કે ભગવાનની સેવા પ્રાપ્ત કરવાનો મુખ્ય પગથિયું કયું? તો એ સત્સંગ. એટલે ભગવાનના માર્ગમાં પહેલું સાધન સેવા માટે સત્સંગ છે. અને એ પ્રાપ્ત કેવી રીતે થયું? એમની માતા ત્યાં આગળ ઋષિના આશ્રમમાં હતા એના કારણે. એટલે ત્યાંથી જે શરૂઆત થઈ તે હવે અહીંયા આગળ આ રીતે ચિત્તની શુદ્ધિ થતા સંતોના જે ધર્મો છે એમાં રુચિ થઈ. અને સંતોના મુખ્ય 3 ધર્મ કયા? તો કહ્યું કે અપરિગ્રહ, સંઘ નિવૃત્તિ અને ભગવત ચિંતન આદિ. તો આવા જે સંતોના ધર્મ છે એમાં જ્યારે જીવને રુચિ થાય અને જીવ જ્યારે આ રીતનું જીવન જીવવા માંડે, અપરિગ્રહ, સંઘ નિવૃત્તિ અને ભગવત ચિંતન વાળું, ત્યારે પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે જીવ તૈયાર થયો કહેવાય. હવે પ્રભુની સમક્ષ, પ્રભુમાં જે કહેવાય કે જીવને તપાઈને પ્રભુ તૈયાર કરે છે, તો આ પણ એક તપવાનું જ છે. અપરિગ્રહ એટલે ત્યાગ છે. અપરિગ્રહ એ કઈ નાની વસ્તુ નથી, એમાં ત્યાગ રહેલો છે. સંઘ નિવૃત્તિ, અપરિગ્રહમાં ત્યાગ રહેલો છે, ને ત્યાગ જ આપણને અન્યાશ્રય કરવા દેતો નથી. ત્યાગ પરાયણ એક જ મિનિટ, હજી એ ચાલે જ છે એટલા માટે એક મિનિટ. અપરિગ્રહ જ્યારે જે અપરિગ્રહની વૃત્તિ આવે જીવમાં, ત્યારે એ ત્યાગ બતાવે છે. અને ત્યાગ પરાયણ જીવ હોય એ જ અન્યાશ્રય ના કરે. અન્યાશ્રય કોણ કરી બેસે? કે જેને હજી ત્યાગ નથી કર્યો, જેને હજી કંઈક મેળવવાનો લોભ એટલો બધો છે કે એના માટે આશ્રય છૂટશે તો પણ ચાલશે. તો અપરિગ્રહ એટલે ત્યાગ છે, એ કોઈ નાની સોની વાત નથી. એટલે પહેલો ધર્મ અપરિગ્રહ બતાવ્યો, બીજો બતાવ્યો સંઘ. કારણ કે આજે કોઈ આપણે બાજુવાળાને ફોન કરીએ ને 2 મેસેજ મૂકીએ ને ઉપાડે ના ને, તો એ આપણને થાય અરે મારી જોડે એવું તો શું થયું હશે. તો આપણને આટલી બધી સંઘની ચિંતા છે, એમાં નિવૃત્ત થવાની તો વાત જ ક્યાં છે? એટલે સંઘ નિવૃત્તિ, આ તો એકદમ નાનો એક્ઝામ્પલ આપું છું, પણ કહેવાનો મતલબ કે સંઘ નિવૃત્તિ કે અપરિગ્રહ, અને પછી છેલ્લે કીધું ભગવત ચિંતન. પણ મારા છોકરાનું શું થશે ને મારી છોકરીનું શું થશે ને મારે આ લેવું છે તે ક્યારે મળશે ને મારું આ જતું રહેશે તો શું થઈ જશે, એમાંથી નીકળીએ તો ભગવત ચિંતન થાય ને. એ કઈ નાની સુની વાત છે? એટલે આ તો સંતોના ધર્મો બતાયા.
અને એમાં જીવને રુચિ થઈ, તેના દ્વારા તો કે એમનું ચિત્તની શુદ્ધિ થઈ. ચિત્તની શુદ્ધિ તેના દ્વારા થઈ તો કે એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું. એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવા કેમ મળ્યું? તો કે અહર્નિશ એમની સેવામાં રહ્યા. એમની સેવા કેવી રીતે પ્રાપ્ત થઈ? તો કહ્યું કે સત્સંગ દ્વારા. એમની માતાને ત્યાં ઋષિઓના સાથે સત્સંગ થતો જ્યારે ગર્ભમાં હતા ત્યારે. લીનાબેન નીચેથી ઉપર લઈ લીધા, ચાલશે ને? થઈ ગયું ને? પાછા આવી ગયા પગથિયા. ના ના, નીચે ઉપર નહીં, ઉપરથી નીચે લે, પહેલેથી એવું. અરે પણ એ પહેલું છેલ્લે આવ્યું પણ ઓકે ચાલો. માતાના ઉદરમાં હતા. માતા સ્વયં ઋષિઓની સેવામાં હતા. માતાને ત્યાં સત્સંગ મળતો એટલે સત્સંગ એ જન્મ પણ હજી નથી થયો, માતાના ઉદરમાંથી જ સત્સંગ મળ્યો છે. એ સત્સંગના ફળ રૂપે સેવા પ્રાપ્ત થઈ છે. સેવા રૂપી સાધન ક્યારે પ્રાપ્ત થયું? જ્યારે સત્સંગ થયો. સેવા પ્રાપ્ત થઈ એટલે સેવા પ્રાપ્ત થતા અહર્નિશ જ્યારે સેવા કરી ત્યારે વિનંતી કરી આપનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરી શકાય, અને એ વિનંતી કરતા સંતોએ આજ્ઞા આપી અને એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરતા ચિત્તની શુદ્ધિ થઈ. હવે એ ચિત્તની શુદ્ધિ થતા જે ધર્મો સંતોના છે એમાં રુચિ થઈ, અને એ જે ધર્મો છે અપરિગ્રહ, જેમાં ત્યાગ પરાયણતા છે, સંઘ નિવૃત્તિ, કારણ કે અંતર્મુખી જ્યારે જીવને સંઘનો અભાવ લાગવા માંડે એનો મતલબ કે એને અંતર્મુખી થવાનો પ્રયત્ન છે. અને અંતર્મુખી રહેવામાં આનંદ શું છે કે પ્રભુ સાથેની, પ્રભુને જે હૃદયમાં પધરાયા છે એમની સાથેનો જે સંબંધ ગાઢ કરવાનો છે, એના માટે અંતર્મુખી થવું જ પડે જીવને. તો એ જે છે પ્રક્રિયા સંઘની નિવૃત્તિની, એ અને એના પછી જે ત્રીજો ધર્મ બતાવ્યો કે ભગવત ચિંતન, તો અહર્નિશ પ્રભુના સ્વરૂપનું, પ્રભુની લીલાઓનું ચિંતન ક્યારે થાય? કે આજુબાજુનું બીજું બધું વિસરાઈ જાય ત્યારે. જો બીજું બધું યાદ હોય તો પ્રભુ તો છેલ્લે જ યાદ આવવાના છે, પણ એ બધું વિસરાઈ જાય. તો આ જે સંતોના ધર્મમાં રુચિ થવી અને એના પ્રમાણે જીવન જીવવા માટે જીવ જ્યારે પ્રયત્નશીલ થાય ત્યારે પ્રભુની કૃપાને પાત્ર તો થાય. કારણ કે હવે જીવ તૈયાર થયો છે, પ્રભુને અંગીકાર કરવાને લાયક થઈ રહ્યો છે. એટલે એના સંદર્ભમાં જ્યારે શરૂઆતથી એને જોઈન કરો કે આ નારદજીએ કથા શરૂ કરી, કારણ કે અને એમાં જ બતાવ્યું કે પાછું આવા જે સેવા કરવા અને સત્સંગ કરવાને લાયક જે જીવો છે એના શું લક્ષણો શું છે, એ હશે તો સેવા થઈ શકશે. સેવા થઈ શકશે તો ઉચ્છિષ્ટ પ્રાપ્ત થશે. ઉચ્છિષ્ટ પ્રાપ્ત થશે તો ચિત્તની શુદ્ધિ થશે. ચિત્તની શુદ્ધિ થશે તો સંતોના આવા ધર્મો છે એમાં રુચિ થશે. હજી તો રુચિ, એવા ધર્મો પ્રાપ્ત થશે એવું પણ નથી કીધું, રુચિ થશે. રુચિ થશે એટલે સ્વયં પ્રભુને લાયક થવા માટે જીવ તૈયાર થશે. પણ સેવા અને સત્સંગ કરવા માટેના પણ જે 3 દોષો ના હોવા જોઈએ અને 4 ગુણો જીવમાં હોવા જોઈએ, જેને આપણે બહુ જ એટલે ઊંડાણમાં લીધા, પણ શરૂઆત ત્યાંથી થઈ. એટલે વચ્ચે એ પણ આવી ગયું કે જે સંતો જેની સેવા કરવા ચાહી રહ્યા છો, જેને સત્સંગ કરવા ચાહી રહ્યા છો, એમના સ્વાભાવિક ગુણો કયા છે. આ જીવ જે ચાહી રહ્યો છે એના 3 દોષો ના હોવા જોઈએ અને એનામાં 4 ગુણો હોવા જોઈએ. એટલે ત્યારે તો જીવ સત્સંગ કરવા, સેવા કરવાને લાયક બને. એ થાય પછી શરૂઆત થાય. પછી અહીંયા તો પહેલા જ ફળ, બુંદીને ગોઠ્યા. શ્રી વલ્લભાધીશ કી જય. લીનાબેન ચલો, હવે થઈ ગયું ને જે રીતે કે પૂછવા માંગતા હતા? ઉપરથી નીચે 3 પગથિયા. આગળ આજે નહીં વધી શકાય, સમય થઈ ગયો છે. આગળ મારાથી નથી જઈ શકાતું, સોરી. થોડીક એ રાખવી પડે છે, સમયની મર્યાદા. શ્રી વલ્લભાધીશ કી જય. પણ ઘણું છે. એટલે જ્યારે નારદજીએ પૂર્વની કથા ચાલુ કરી ત્યારથી લઈને આજે ભગવતી માસીએ પુરુષોત્તમ નામ સહસ્ત્ર સંબંધમાં જે સત્સંગનું કીધું, સંઘનો સત્સંગ નહીં પણ સંઘ કેવો છે, 67 નંબરનો શ્લોક પંચમ સ્કંદમાં જજો એટલે ખૂબ સુંદર રીતે છે. એ લીધું. આટલા બધા વૈષ્ણવો પધાર્યા,
હજી પણ પધારશે, ખૂબ મનન ચિંતન કરજો, ભલે આગળ વાંચનમાં નથી ગયા. અને જો એ મનન ચિંતન ટૂંકું પડી જાય તો હવે જ આ પ્રશ્નો છે, આજે પ્રશ્ન પહેલો પ્રશ્નની શરૂઆત અહીંયા થઈ છે કે પહેલો પ્રશ્ન શું હતો, કારણ કે હવે ભાગવતજીની શરૂઆત થશે ને. હજી તો વ્યાસજીનું મન ખિન્ન થયેલું છે એટલે તો પધાર્યા છે. એટલે ના કઈ થાય તો 6 પ્રશ્નોને મનન કરવાનો પ્રયત્ન કરજો. ઘણું છે આપણી પાસે મનન કરવા માટે. અહીંયા આગળ રાખીશું. પ્રભુ માટેનો આશરો ભક્તિ લઈ પ્રેમ લેજો. આશરો લઈ લેજો. શું કહો છો ફોઈ? પ્રેમ ભક્તિ શું તેના સંદર્ભમાં કહો છો? આ તે પૂછ બોલી એનું ના, હું તો પેલા વ્યાસજીમાં શું ઓછું હતું એમ, વ્યાસજીને કેમ સંતોષ નહોતો તેની વાત. ના એવું કહું છું. એવી તો હજી શરૂઆત થઈ છે. આજે આ 6 પ્રશ્નોમાં 12 સ્કંદ આવશે તો આટલું ચિંતન જો ટૂંકું પડે તો એ 6 પ્રશ્નોનું મનન કરજો, એમ એવું કહું છું. ચલો આશરો લેજો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર, જગત ઉજાગર, વાત નથી કરી. જગત ઉજાગર ગાયે શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 जाइए. वल्लभ सृष्टि समाज संग मिली जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए यही ते रसिक कहिए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर, जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण, जय श्री वल्लभ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.